જેતપુર જુનાગઢ રોડ પર આવેલા નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ સેન્ટર બ્લડ બેંકના વિડીયો વાયરલ થયા છે. વાયરલ વિડીયોમાં બ્લડ બેંકનો પીઆરઓ કર્મચારી નશો કરેલી હાલતમાં જોવા મળ્યો હતો. દર્દીના સંબંધી માટે મહિલા બ્લડ લેવા બ્લડ બેંકમાં જતા પીઆરઓ કર્મચારી મહિલા સાથે નશાની હાલતમાં રકઝક કરી હોવાનો મહિલાનો આરોપ છે. બ્લડ બેંકના કર્મચારી નશાની હાલતમાં મહિલાને આપેલી લોહી પરત લઈ હવે નથી દેવું કહી મહિલા સાથે રકઝક કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. મહિલાએ તેમના પરિવારજનોને બ્લડ બેંક બોલાવતા કર્મચારી સાથે વાતચીત કરતા દેવ લાઈફ બ્લડ બેંકના સેન્ટરના કર્મચારી નશાની હાલતમાં હોય અને પોલીસને જાણ કરી હતી. જેતપુર પોલીસે દેવ લાઈફ બ્લડ સેન્ટરમાં વિડીયોના આધારે તપાસ કરતા બ્લડ બેંકમાંથી દારૂની 5 ખાલી બોટલો અને એક 50 ml દારૂ ભરેલ બોટલ મળી આવી હોવાનું પોલીસની પ્રાથમિક વિગત. એક બાજુ બ્લડ બેંકમાં દારૂનું સેવન હાનિકારક હોવાના બોર્ડ માર્યા હતા, બીજી બાજુ બ્લડ બેંક કર્મચારી નશાની હાલતમાં જોવા મળ્યો હતો. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરમાં લોહીની જગ્યાએ દારૂનો બોટલો નીકળી હતી. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરમાં ટ્રસ્ટીઓ રાજકોટમાં છે અને જેતપુરમાં માત્ર કર્મચારી થકી ચાલે છે બ્લડ બેંક. દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુરમાં કર્મચારી નશાની હાલતમાં દર્દીઓના સંબંધીએ વિડીયો વાયરલ કરતા જેતપુરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જેતપુર પોલીસે પીઆરઓ કર્મચારી રોહિત ઉર્ફે કાળુભાઈ રેયાણીની અટકાયત કરી છે. પોલીસે બ્લડ બેંકના કર્મચારી રોહિત ઉર્ફે કાળુભાઈ રેયાણી રહે ગોંડલવાળાની અટક કરી હતી. પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આગળની કાર્યવાહી કરી હતી. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં પણ બ્લડ બેંક ચલાવે છે. ટ્રસ્ટીઓ રાજકોટથી જેતપુરની દેવ લાઈફ બ્લડ બેંક સેન્ટરનું સંચાલન કરે છે. જે કે સિંગુ સાથે રાકેશ પીઠડિયા, જેતપુર.